सागરમાં નાવ ઝુકાવી, ત્યાં તો અચાનક આંધી ચલી આવી. સામે કિનારે મારે જાવું છે. brought to you by Skill Fantasy. स्किल फैंटेसी पे जीतो लाखों के कैश प्राइजेस। क्रिकेट का असली मजा अब सिर्फ देखने में नहीं, स्किल फैंटेसी के साथ खेलने में है। डाउनलोड करना तो बनता है। ભવસાગરમાં નાવ ઝુકાવી ત્યાં તો અચાનક આંધી ચડી આવી. આ ભજન અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, કારણ કે એક વિડીયો છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો, જેઓ આ ભજન ગાઈ રહ્યા છે. ખૂબ નાનો આ વિડીયો છે જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં અચાનક જ લંડન જતી જે ફ્લાઇટ છે એ ક્રેશ થાય છે, જેમાં 265 લોકોનું નિધન થાય છે અને આ ફ્લાઇટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હોય છે અને તેમનું આ ઘટનામાં નિધન થાય છે, જેને લઈને સમગ્ર દેશમાં શોકનો માહોલ છે, ગુજરાતમાં શોકનો માહોલ છે. પરંતુ અત્યારે અનેક એવા સોશિયલ મીડિયા પર વિડીયોઝ છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ સાથે સાથે ગુજરાતના અનેક નેતાઓ વિજયભાઈ રૂપાણીની સાથેની તસવીરો છે એ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે અને તેમના વ્યક્તિત્વની વાતો કરી રહ્યા છે. કોંગ્રેસના પણ નેતાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી રહ્યા છે અને વિજયભાઈને કહી રહ્યા છે, તેમના વિશે વાત કરી રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ પણ એક વિડીયો છે એ પોસ્ટ કર્યો છે, જેમાં એક જાહેર કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બેઠા હોય છે અને ત્યાં જ અચાનક એક બાળક આવે છે જે નિખાલસપણે તેમને ભેટી પડે છે અને બાળકને જોઈને રૂપાણી પણ ખૂબ જ ખુશ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયોઝ છે જે વિજયભાઈના વાયરલ થઈ રહ્યા છે. આવો તેની નિહાળીએ એક ઝલક. સાગરમાં નાવ ઝુકાવી, ત્યાં તો અચાનક આંધી ચલી આવી. સામે કિનારે મારે જાવું છે. હાલ વિજયભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે અને સમગ્ર ગુજરાતમાં ગમગીન માહોલ છે, કારણ કે ગુજરાતે ક્યારેય આવા પ્રકારની ઘટના પહેલાં નહોતી જોઈ અને એક દિગ્ગજ નેતા ગુજરાતે ગુમાવ્યો છે આ ઘટનામાં. ગુજરાત તક પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવે છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.